કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે કે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કઈ રીતના કરવી. આખો કોન્સેપ્ટ ડિટેલમાં સમજવાના છે. હું તમને ગેરંટી આપું છું કે એક પણ ડાઉટ તમને આ કોન્સેપ્ટમાં રહેશે નહીં. વિડીયોના એન્ડમાં તમને હોમવર્ક પણ મળવાનું છે સેલ્ફ પ્રેક્ટિસ માટે, એટલે વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો. જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, આપણા વિડીયોને લાઈક કરો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરો. એ સિવાય કોમર્સને લગતી દરેક અપડેટ મેળવવા માટે હમણાં જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને આપણી ધ કોમર્સ જંકશન વોટ્સએપ ચેનલ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ બંનેને ફોલો કરો, જેથી દરેક અપડેટ્સ તમને તમારા મોબાઈલ ફોન ઉપર મળી જશે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ઉપાડ પર વ્યાજ ગણવાના બે પ્રકારના કોન્સેપ્ટ પૂછાઈ શકે છે અને બંને કોન્સેપ્ટ આપણે કમ્પ્લીટ કરવાના છે. જોઈ લઈએ કે કયા શબ્દ તમને બોર્ડની પરીક્ષામાં આપેલા હોય અને એ વખતે શેનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા સૂત્રની વાત કરીએ. તમે ઓલરેડી 10th માં પણ ભણ્યા હશો કે વ્યાજનું સૂત્ર શું થાય. તો I interest is equal to PRN છેદમાં 100. P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ અમાઉન્ટ, જે વ્યાજની રકમ છે તે. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, જે તમને ક્વેશ્ચનમાં જ આપેલો હશે. N એટલે નંબર ઓફ યર અથવા તો ટાઈમ જેને કહીએ છીએ તે. અને નીચે જે 100 આપેલા છે, રેટના 100 છે, ટકાવારીના 100 તમને આપેલા છે. હવે એ જોઈએ કે કયા શબ્દો આપણે ક્વેશ્ચનની અંદર પકડવાના છે અને એ શબ્દો પરથી સૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે કોઈ ભાગીદારે દર મહિનાની શરૂઆતમાં કેવો એક સરખી રકમનો ઉપાડ કર્યો હોય. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને શીખવાડવા જઈ રહ્યો છું. જો ક્વેશ્ચનમાં તમને શું કીધું હોય કે દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કર્યો હોય તો કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્રની અંદર જે n છે એ n બરાબર આપણે કેટલા લેવાના છે? 78/12 એટલે કે 78/12 જ તમારે n ની વેલ્યુ અહીંયા લેવાની છે. એ સિવાય બીજો કોન્સેપ્ટ, જો દર મહિનાની અંતે કીધું હોય, શરૂઆતમાં કીધું હોય ત્યારે 78/12 અને દર મહિનાની અંતે એવો શબ્દ તમને પરીક્ષામાં આપેલો હોય તો ત્યારે n બરાબર લેવાના છે 66/12. એકદમ સિમ્પલ બંને કોન્સેપ્ટ છે, મગજમાં ફિટ કરી લો કે જ્યારે દર મહિનાની શરૂઆતમાં કીધું હોય તો n બરાબર લઈશું 78/12 અને દર મહિનાની અંતે કીધું હોય તો n બરાબર લઈશું 66/12. હવે વાત કરીએ દર મહિનાની મધ્યમાં. આ કોન્સેપ્ટ ચોપડીમાં નથી, સિલેબસમાં નથી, પણ જનરલ નોલેજ માટે હું તમને કહી દઉં કે જો દર મહિનાની વચ્ચે અથવા તો મધ્યમાં કીધું હોય તો n બરાબર લઈશું 72/12, પણ આ કોન્સેપ્ટ આપણી ચોપડીમાં આપેલો નથી. માટે આપણે આ બંને કોન્સેપ્ટ પર ભાર મૂકશું કે દર મહિનાની શરૂઆતમાં કીધું હોય તો 78/12, શેની વેલ્યુ? n ની વેલ્યુ. અને દર મહિનાની અંતે કીધું હોય તો 66/12 ધ્યાનમાં લેવાના છે. બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જ્યારે પણ આ કોન્સેપ્ટનો દાખલો બોર્ડની પરીક્ષામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો, P બરાબર હંમેશા તમારે માસિક ઉપાડ જ ધ્યાનમાં લેવાનો છે. એટલે કે જો પ્રશ્નમાં તમને આખા વર્ષનો ઉપાડ આપ્યો હોય તો ભાગ્યા 12 કરીને અહીંયા P બરાબર હંમેશા શું લઈશું? માસિક ઉપાડ જ ધ્યાનમાં લઈશું, જે આગળ ડિટેલમાં આપણે દાખલામાં શીખીશું. R એટલે વ્યાજનો દર ભાગ્યા 100. તમને 8% કીધું, તમારે 8/100 લેવાના છે. અને જેમ હમણાં આપણે ચર્ચા કરી તેમ જો દર મહિનાની શરૂઆતમાં કીધું હોય તો 78/12 અને દર મહિનાની અંતે કીધું હોય તો 66/12, આ વેલ્યુ તમારે કન્સિડર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ઉદાહરણ નંબર 1 ચોપડીમાંથી. તો ઉદાહરણ નંબર 1 માં તમને એવું કીધું છે કે હિરલ દર મહિનાની શરૂઆતમાં, તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે શરૂઆતમાં કીધું હોય ત્યારે n બરાબર બોલો કેટલા લઈશું? 78/12. તો દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. એનો મતલબ એવો થયો કે એપ્રિલ થી લઈને માર્ચ સુધી દર મહિનાની પહેલી તારીખે હિરલ 500 રૂપિયાનો ઉપાડ ધંધામાંથી કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ બે આન્સર આપણે અહીંયા શોધવાના છે. ક્વેશ્ચન વાંચીને તમે ચેક કરો કે ક્વેશ્ચનમાં શું શોધવાનું કીધું છે. ના આપણે કઈ વધારે શોધીશું કે ના ઓછું શોધીશું તો પૂરા પ્રોપર માર્ક્સ તમને ક્વેશ્ચનમાં મળશે. તો સૌથી પહેલા શોધી નાખીએ કુલ વાર્ષિક ઉપાડ. વિદ્યાર્થી મિત્રો, મહિનાનો ઉપાડ જો 500 રૂપિયા હોય અને
વર્ષની અંદર કુલ 12 મહિના હોય તો 500 ગુણ્યા 12 એટલે કે કુલ વાર્ષિક ઉપાડ કેટલો થશે હિરલનો? ₹6000. પહેલો આન્સર આપણને મળી ગયો. હવે શોધી ઉપાડ ઉપર વ્યાજ. તો પહેલા સૂત્ર મૂકી દઈશું I = P/R/N/100, જ્યાં P બરાબર માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનો છે. અહીંયા મહિનાનો ઉપાડ તમને કેટલો આપેલો છે? 500. ત્યાર પછી R એટલે કે વ્યાજનો દર કેટલો આપેલો છે? 10, એટલે કે 10/100. અને N દર મહિનાની શરૂઆતમાં કીધું હોય તો N બરાબર કેટલા લઈશું? 78/12. હવે ત્રણેય રકમનો ગુણાકાર કરી દઈએ તો 500 ગુણ્યા 10 ગુણ્યા 78 છેદમાં 100 ગુણ્યા 12, એટલે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો આન્સર મળી જશે 325. એટલે કે હિરલ જો દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરતી હોય તો એનો ઉપાડ ઉપર વ્યાજ કેટલું મળશે? 325 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમારી માટે તૈયાર કરેલો છે, જેથી તમે વધુ સારી પ્રેક્ટિસ કરી શકો અને કોન્સેપ્ટને સારી રીતે સમજી શકો. તો એ પણ જોઈ લઈએ કે જે ચોપડીમાં આપેલો નથી. તો કરીના દર મહિનાની અંતે આ ક્વેશ્ચનમાં તમને કયો શબ્દ આપેલો છે? દર મહિનાની અંતે કેટલા રૂપિયાનો? 800 રૂપિયાનો ઉપાડ કરે છે. ઉપાડ ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ શોધો. તો સૌથી પહેલા કુલ આખા વર્ષનો ઉપાડ શોધી નાખીએ. તો મહિનાનો 800 હોય તો 12 મહિનાનો કેટલો થશે? તો 12×8 = 9600, એટલે કે 9600 રૂપિયા. આ આપણને મળી ગયો કરીનાનો કુલ વાર્ષિક ઉપાડ. હવે શોધી નાખીએ ઉપાડ ઉપર વ્યાજ. સૌથી પહેલા સૂત્ર I = P/R/N/100, જ્યાં P બરાબર મહિનાનો ઉપાડ જે 800 આપેલો છે, R = વ્યાજનો દર એટલે કે 10/100, અને અંતે કીધું હોય તો હંમેશા N બરાબર કેટલા લેવાના છે? 66/12. ત્રણેય રકમનો ગુણાકાર કરી દઈએ તો 800 ગુણ્યા 10 ગુણ્યા 66 અને છેદમાં 100 ગુણ્યા 12, એટલે અહીંયા આપણને આન્સર મળી જશે ₹440. તો આ બંને કોન્સેપ્ટ જોયા કે દર મહિને શરૂઆતમાં કીધું હોય તો શું અને દર મહિનાની અંતે કીધું હોય તો શું. હજુ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે કે જેની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો સ્વાધ્યાયમાં ત્રીજાનો પહેલો ક્વેશ્ચન, જેમાં તમને એવી માહિતી આપેલી છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 રૂપિયા. અહીંયા જે તમને ઉપાડ આપ્યો છે મહિનાનો નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા જ મોટી ભૂલ થાય છે. એ ભૂલ ન થાય કઈ તકેદારી રાખવાની એ આપણે દાખલામાં જોવાનું છે. તો અહીંયા તમને માસિકની જગ્યાએ આખા વર્ષનો ઉપાડ આપેલો છે. ઉપાડ ઉપર વ્યાજનો દર છે 12%, અને આપણે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી દાખલામાં કરવાની છે. તો જોઈએ આપણે અહીંયા શું ધ્યાન તમારે રાખવાનું છે. તો સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ I = P/R/N/100, જ્યાં P બરાબર હંમેશા માસિક ઉપાડ જ ધ્યાનમાં લેવાનો છે. જ્યારે આ ક્વેશ્ચનમાં તમને મહિનાનો નહીં આખા વર્ષનો ઉપાડ 12000 આપેલો છે, તેને 12 વડે ભાગી લઈશું તો આપણને એક મહિનાનો ઉપાડ મળી જશે, એટલે કે 1000 રૂપિયા આપણે ધ્યાનમાં અહીંયા લેવાના છે. P બરાબર અહીંયા ભૂલ શું થાય છે કે વિદ્યાર્થી P બરાબર 12000 મૂકીને ઉતાવળમાં દાખલો ગણી નાખે છે અને દાખલો સાવ ખોટો પડે છે. એટલે નાની નાની વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. હું તમને સમજાવતો રહીશ કે ક્યાં ક્યાં તમારી ભૂલ થશે અને ભૂલ કઈ રીતના સુધારવી. R બરાબર વ્યાજનો દર એટલે કે 12/100, અને N બરાબર બોલો કેટલા લઈશું? અંતે કીધું છે એટલે 66/12 લઈશું. આ ક્વેશ્ચન પછી તમને હોમવર્ક પણ મળવાનું છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બિલકુલ સ્કીપ ન કરતા. ત્યાં ત્રણેય રકમનો ગુણાકાર કરી દઈએ તો 1000 ગુણ્યા 12 ગુણ્યા 66 છેદમાં 100 ગુણ્યા 12, એટલે અહીંયા આપણને આન્સર મળી જશે 660. તો અહીંયા એક તકેદારી તમારે એ રાખવાની છે કે જો પ્રશ્નમાં તમને આખા વર્ષનો ઉપાડ આપેલો હોય તો 12 વડે ભાગીને મહિનામાં કન્વર્ટ કરીને પછી તમારે દાખલાની ગણતરી આ રીતે કરવાની છે. તો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ. હોમવર્કની અંદર મેં તમને 2 દાખલા આપેલા છે, તો બંને દાખલા સમજી લઈએ અને હમણાં જ હોમવર્ક સોલ્વ કરીને મને કમેન્ટ કરવાની છે કે તમારા આ બંને ક્વેશ્ચનના આન્સર શું આવ્યા. તો પહેલો ક્વેશ્ચન છે
સુરેશ પેઢીમાંથી દર મહિનાની અંતે 600 અહીંયા મહિનાનો જ ઉપાડ આપેલો છે, જ્યારે રમેશ દર મહિનાની શરૂઆતમાં 700 રૂપિયાનો ઉપાડ કરે છે. ઉપાડ પર 6% લેખે વ્યાજની ગણતરી તમારે અહીંયા કરવાની છે. તો બંને ભાગીદારની માહિતી આપી છે, તો બંને માટે તમારે કેલ્ક્યુલેશન કરીને અહીંયા આ દાખલામાં ઉપાડ ઉપર વ્યાજ શોધવાનું છે. બીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કિશન પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે તેનો કુલ ઉપાડ 18,000 રૂપિયા છે. ફરીથી જુઓ, અહીંયા તમને મહિનાનો ઉપાડ નથી આપેલો, કુલ ઉપાડ આપેલો છે. એનો મતલબ કે આખા વર્ષનો છે, એટલે 18,000 ભાગ્યા 12 કરીને તમારે દાખલાની ગણતરી અહીંયા કરવાની છે. એટલે ધ્યાન રાખજો, ઉપાડ પર 12% લેખે વ્યાજની ગણતરી કરો. તો હમણાં જ વિડીયોને પોઝ કરીને બંને દાખલા સોલ્વ કરીને મને કમેન્ટ કરો, અને વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.